પરીક્ષા નીટનો વિવાદ હવે માત્ર પેપર લીક પૂરતો મર્યાદિત નથી રહ્યો, પણ દેશની શિક્ષણ વ્યવસ્થા પર લાગેલું એક મોટું કલંક બની રહ્યું છે। આ કેસમાં થયેલા વધુ એક ખુલાસાથી લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ ચોંકી ઉઠ્યા છે, કેમ કે પેપર લીકમાં નીટ પરીક્ષા યોજનાર સંસ્થાનો જ સ્ટાફ સંડોવાયેલો છે। સીબીઆઈએ એનટીએને એક્સપર્ટ અને શિક્ષિકા મનીષા મંધારેનીની ધરપકડ કરી લીધી છે, જેના પર પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કરીને પેપર લીક કરવાનો આરોપ છે। શું છે સમગ્ર મામલો, જોઈએ વિશેષ અહેવાલ। નીટનું પેપર લીક થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી સવાલોના ઘેરામાં હતી। સવાલ એ ઉઠ્યો હતો કે એનટીએના સ્ટાફની સંડોવણી વિના પેપર લીક થવું શક્ય છે? આ સવાલનો જવાબ મળી ગયો છે। સીબીઆઈની તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડમાં એનટીએ સાથે જોડાયેલા કેટલાક લોકોની ભૂમિકા છે, જેમાં અત્યાર સુધીનું સૌથી મોટું નામ છે મનીષા મંધારે। સીબીઆઈએ દિલ્હીથી મનીષાની ધરપકડ કર્યા બાદ લાંબી પૂછપરછ હાથ ધરી, જેમાં થયેલા ઘટસ્ફોટે સમગ્ર શિક્ષણ તંત્રને હચમચાવી દીધું છે। પુણેની રહેવાસી અને સિનિયર બોટની ટીચર મનીષા મંધારે એનટીએની ઓફિશિયલ એક્સપર્ટ પેનલનો ભાગ હતી। બોટની અને સુલોજીના પ્રશ્નપત્ર સુધી મંધારેની સીધી પહોંચ હતી। મનીષાએ આજ વિશ્વાસ અને પદનો લાભ લઈ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર રમત રમી। સીબીઆઈની તપાસમાં ખુલ્યું છે કે એપ્રિલ 2026માં મનીષા મંધારે અને પુણેથી પકડાયેલી મનીષા વાઘમારેએ મળી અને મોટું ષડયંત્ર રચ્યું હતું। વાઘમારે મારફતે નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સંપર્ક કરવામાં આવ્યો અને ત્યારબાદ મનીષાના પુણે સ્થિત ઘરે સ્પેશિયલ કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા। આ ગુપ્ત વર્ગોમાં વિદ્યાર્થીઓને બોટની અને સુલોજીના પ્રશ્નોએ આપવામાં આવ્યા, જે બેઠા બેઠા નીટના પેપરમાં પૂછાયા હતા। આ માટે વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી। શુક્રવારે આ કેસમાં એનટીએ સાથે જોડાયેલા વધુ એક આરોપી પીવી કુલકર્ણીની ધરપકડ કરવામાં આવી હતી, જે લાતુરની કોલેજમાં કેમિસ્ટ્રીનો નિવૃત્ત પ્રોફેસર છે અને એનટીએની પેપર સેટ કરતી પેનલ સાથે જોડાયેલો હતો। પુણેથી પકડાયેલી મનીષા વાઘમારે પણ એનટીએની પેનલનો ભાગ હતી। તે પુણેની કોલેજમાં 24 વર્ષથી શિક્ષિકા હતી। તેની સાથે તે મેડિકલના વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ અને એડમિશન કન્સલ્ટન્સી સેન્ટર પણ ચલાવતી હતી। મનીષાએ આરોપી ધનંજય લોખંડેને પેપર સોંપ્યું હોવાનું કહેવાય છે। મનીષા વાઘમારેના પતિ પુણેમાં ડેન્ટિસ્ટ છે, પણ હાલ તેમના ક્લિનિક પર તાળા લટકી રહ્યા છે। સીબીઆઈએ પીવી કુલકર્ણી અને મનીષા વાઘમારેને દિલ્હીની કોર્ટમાં રજૂ કર્યા હતા। કોર્ટે બંનેની કસ્ટડી મંજૂર કરી હતી। આ કેસમાં એનટીએ સાથે સંકળાયેલી 3 વ્યક્તિની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે, જેમાં પીવી કુલકર્ણી, મનીષા વાઘમારે અને મનીષા મંધારેનો સમાવેશ થાય છે। સીબીઆઈ હવે દેશભરમાં સતત દરોડા પાડી રહી છે। છેલ્લા 24 કલાકમાં 6 અલગ અલગ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં લેપટોપ, મોબાઈલ ફોન, બેંક સ્ટેટમેન્ટ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે। ફોરેન્સિક તપાસમાં આ રેકેટના વધુ મોટા કનેક્શન બહાર આવે તેવી શક્યતા છે। આ કેસમાં અત્યાર સુધી દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગર સહિત વિવિધ શહેરોમાંથી કુલ 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। કેટલાક આરોપીઓને 7 દિવસના પોલીસ રિમાન્ડ પણ સોંપવામાં આવ્યા છે, જ્યારે અન્ય આરોપીઓને દિલ્હી લાવી કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। પેપર લીકની આ સમગ્ર ઘટના સામે દેશભરમાં વિરોધ વધી રહ્યો છે। વિદ્યાર્થી સંગઠનો હવે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે। उनको जल्द से जल्द इस्तीफा दे देना चाहिए और किसी और को मौका देना चाहिए। और बीजेपी सरकार से भी मैं ये कहना चाहूंगा कि ऐसा इनकॉम्पिटेंट शिक्षा मंत्री इस देश को अब नहीं चाहिए। इसका इस्तीफा होना चाहिए। एनटीए के जो प्रमुख अधिकारी हैं उनका भी जल्द से जल्द इस्तीफा होना चाहिए। धर्मेंद्र प्रधान जी हिंदुस्तान के एजुकेशन मिनिस्टर कहते हैं कि मेरा कुछ लेना देना नहीं। कमेटी ने रिकमेंडेशन किया था, उसको उन्होंने डस्टबिन में फेंका, कहा कि ऑपोजिशन के लोग कमेटी में बैठे हैं, इसका कोई मतलब नहीं है, कोई जरूरत नहीं है। और 2 करोड़ युवाओं का भविष्य बर्बाद हुआ है। प्रधानमंत्री को इमीडिएट ऑर्डर देना चाहिए कि धर्मेंद्र प्रधान जी को इस्तीफा दे
उनको सैक किया जाए और जो गिल्टी लोग हैं उनको पकड़ के जेल में डाला जाए। દેશના લાખો વિદ્યાર્થીઓ મહેનત અને વિશ્વાસના આધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે, એવામાં પેપર લીક જેવી ઘટનાઓ માત્ર પરીક્ષા નહીં પરંતુ આખી શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતાને ઝટકો આપે છે. હવે દેશની નજર CBIની તપાસ પર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.